આ કમોસમી વરસાદે સૌરાષ્ટ્રમાં તો સોંથ વાળ્યો છે, પણ એની સાથે સાથે અમદાવાદમાં પણ ખેડૂતોને ભારે નુકસાન થયું છે। વિસલપુરના ખેડૂતોની હવે તમને વેદના બતાવવી છે કે જ્યાં ડાંગરના પાકને પારાવાર નુકસાની થઈ છે। દિવાળી ખેડૂતો માટે હૈયા હોળી બની ગઈ છે અને તાત્કાલિક સર્વે કરી અને સહાય માટેની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। સાથે જ એમએસપીમાં સારા ભાવ આપવામાં આવે એવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે। રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાએ કહેર મચાવ્યો છે ને ખેડૂતોને આ માવઠાના કારણે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જામેલો જણાય છે, તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ છે, તો મધ્ય ગુજરાતમાં પણ માવઠા પડી રહ્યા છે। આ કારણે કેટલી અસર? માવઠાના કારણે ઘણી અસર છે। ખેડૂતોને ઘણું નુકસાન, તૈયાર માલ બગડ્યો છે। અત્યારે બધો માલ તમે જુઓ છો પડી ગયો છે, એટલે હવે આ ખેડૂત લેશે તો એમને માલમાં ક્વોલિટી બી બગડશે અને ઉતારો બી કપાશે। 1000થી વધારે ખેડૂત છે અને 3 થી 4000 વીઘા ડાંગર થાય છે અને તમે ડાંગરની પરિસ્થિતિ જુઓ છો। વરસાદ પડ્યો, ડાંગર સાવ જમીનની અંદર લપેટી ગઈ છે। હવે એ જલ્દી નીકળે બી નહીં અને જેટલું આવશે એટલું નુકસાન જ છે હવે પછીનું સરકાર, અને બને એટલી વધારે સહાય કરે। 2 હેક્ટરની જે કે મર્યાદા છે છોડી અને વધુ ખેડૂતોને વધુને વધુ સહાય કરે એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે। આઠું તો પેલું નહીં કે દિવાળીમાં હોળી થઈ જાય ખેડૂતોની હાલત ખરેખર બહુ ખરાબ છે અને સરકાર એમએસપીના ભાવે જે કાકાએ કીધું ખરીદી કરે છે એમાં વીઘે 20 મણ ડાંગર લે છે અને અમે કેટલા ટકા ખવડાવે છે। આમાં તો લાગે વીઘે 15-15 હજારનું નુકસાન છે। તે નુકસાન તો ખેડૂતોને જ વેઠવું પડી રહ્યું છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।